ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં જે બાળકો ભણી રહ્યા છે બરોબર, અને એનએમએમએસ અને જ્ઞાન સાધના આ બંને પરીક્ષાની તૈયારી જે બાળકો કરતા હોય એમના માટે એક આપણે ટાઈમ ટેબલ આપેલું છે. તો એ ટાઈમ ટેબલ છે એનએમએમએસ ની તૈયારી કરતા હોય એમને કામ લાગે, અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરતા હોય ખાલી એમને પણ કામ લાગે બરોબર. અને બંને તૈયારી કરતા હોય તો બંને માટે પણ એને કામ લાગે બરોબર. તો હવે એમાં છે આજે આપણે છે એ બે ટેસ્ટ આવશે, બે લેક્ચર હોય છે બરોબર, કે ભાઈ એમાં આજના દિવસમાં છે એ એક એનએમએમએસ માટે જે અમુક ચેપ્ટર અલગથી પૂછાય છે, કે એનએમએમએસ માં તમારે 7મા ધોરણનું પણ પૂછાય છે. તો એ 7મા ધોરણનું છે માત્ર ને માત્ર એનએમએમએસ માટે ઉપયોગી છે, એ તમારે જ્ઞાન સાધનામાં પૂછાવાનું નથી બરોબર. તો આ લેક્ચર છે એ માત્ર એનએમએમએસ પૂરતો છે. હવે આજના દિવસમાં જ્ઞાન સાધના માટે પણ એક લેક્ચર હશે, તો એ લેક્ચર અલગથી આવશે. અને આજના દિવસમાં છે એ તમારે બે ચેપ્ટર ભણવાના છે. લેક્ચર 7 પણ એમાં તમારે ધોરણ 8 માટે જે એનએમએમએસ ની પરીક્ષા છે એ એનએમએમએસ ની પરીક્ષામાં પૂછાતા ચેપ્ટર, કે એમાં તમારે 7મા ધોરણનું પણ પૂછાય. તો 7મા ધોરણના બે ચેપ્ટર, એમાં પહેલું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ અને બીજું ચેપ્ટર છે પ્રાણીઓમાં પોષણ. આ બંને ચેપ્ટર તમારે આજે ભણવાના છે. અને જ્ઞાન સાધના માટે છે એ અલગથી ગુજરાતી વિષય, તો ગુજરાતીમાંથી જે ચેપ્ટર પૂછાય છે, ગુજરાતીમાંથી કેવા પ્રશ્નો પૂછાય એ પણ તમારે આજે ભણવાનું છે. એટલે એનએમએમએસ ની તૈયારી કરતા હોય એમને પણ ઉપયોગી, જ્ઞાન સાધનાની તૈયારી કરતા હોય એમના માટે અલગથી વિડીયો, અને બંને તૈયારી કરતા હોય તો એમણે ત્રણ જોવાના, કે ભાઈ પહેલું ચેપ્ટર વનસ્પતિમાં પોષણ આ તમારે એનએમએમએસ માં આવશે, ધોરણ 7 વિજ્ઞાનનું. ધોરણ 7 વિજ્ઞાનનું બીજું ચેપ્ટર પ્રાણીઓમાં પોષણ, એ પણ તમારે એનએમએમએસ માં પૂછાશે. ધોરણ 8 માંથી છે ગુજરાતીમાંથી તમારે છે, તો ગુજરાતી છે એ તમારે એનએમએમએસ માં નથી પૂછાતું, એ તમારે જ્ઞાન સાધનામાં પૂછાશે બરોબર. તો એ ત્રણ વિડીયો ચેનલ પર આવી ગયા બરોબર, એ તમારે જોઈ લેવાના છે. હવે આપણે અહીંયા વાત કરીએ ધોરણ 7 ના પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ. આમાંથી કેવા કેવા પ્રશ્નો આપણને પૂછાઈ શકે એની ચર્ચા આપણે કરવાની છે બરોબર. તો હવે આપણે ફટાફટ રિવિઝન ટાઈપનો આખો લેક્ચર છે એ આપણે લેવાનો છે. હવે ભાઈ પોષણ, પહેલા તો પોષણ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. તો કે પોષણ કોને કહેવાય, કે સજીવો દ્વારા છે એ ખોરાક લેવાની, સજીવો દ્વારા ખોરાક લેવાની જે ક્રિયા છે, સજીવો દ્વારા ખોરાક લેવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની જે ક્રિયા છે એને કહેવાય પોષણ. પોષણ કોને કહેવાય ભાઈ, તો કે એક જ મિનિટ હો ભાઈ, હાલો. પોષણ એટલે શું, તો કે સજીવો દ્વારા ખોરાક લેવાની અને શરીર દ્વારા છે એ ખોરાકનો ઉપયોગ કરવાની આ આખી જે ક્રિયા છે એને કહેવાય પોષણ બરોબર. પોષણ હું એ તો આપણને હાલો ખબર પડી ગઈ. હવે પોષણના પાછા બે પ્રકાર હોય વાલા, એક છે એ સ્વાવલંબી પોષણ કહેવાય અને એક છે એ પરાવલંબી પોષણ કહેવાય. હવે જો સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ આ બે પોષણની પ્રકાર છે બરોબર. હવે એમાં સ્વાવલંબી પોષણ એટલે શું, તો કે એ જે પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે, પોતાનો ખોરાક છે એ શું કરે છે, જાતે બનાવે, એને શું કહેવાય, સ્વાવલંબી પોષણ કહેવાય. જ્યારે પરાવલંબી પોષણમાં તો કે એ પ્રાણીઓ અને અન્ય સજીવો છે એ વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મેળવે. હવે આપણે એમ કે સાહેબ આપણે રસોઈ તો જાતે જ બનાવીએ, એમ નહીં મારો ભાઈ. એ રસોઈ બનાવવા માટે છે આપણે શાકભાજીનો તો ઉપયોગ કરીએ કે ન કરીએ, તો એ શાકભાજી પાછા ક્યાંથી લાવીએ આપણે, તો કે એ આપણે વનસ્પતિ પાસેથી લાવીએ છીએ બરોબર. તો આપણે છે એ ખોરાક બનાવવા માટે છે એ વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો જે ખોરાક છે એનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે વનસ્પતિ છે એ પોતે પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, એને કહેવાય સ્વાવલંબી પોષણ બરોબર. કે ભાઈ કુદરતી રસોઈ ઘર કહેવાય, વનસ્પતિ છે એ કુદરતી રસોઈ ઘર, કે ભાઈ એ છે એ પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરી પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. કોણ, વનસ્પતિ. એટલે વનસ્પતિ છે એ શેમાં આવશે, સ્વાવલંબી પોષણમાં આવશે બરોબર. પરાવલંબી પોષણમાં તો કે જે અન્ય પ્રાણીઓ છે કે જે પોતાના ખોરાક માટે છે એ વનસ્પતિ પર નિર્ભર હોય એ બધા કેમાં આવશે, પરાવલંબી પોષણમાં આવશે. હવે જે આ પોષણનું જે આખી આપણે વાત કરી એમાં વનસ્પતિ છે એ કઈ રીતે પોતાનો ખોરાક જાતે બનાવે છે એ આપણે મેન અગત્યનો મુદ્દો છે, કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે, એ આપણે માન્યું. તો હવે કઈ રીતે બનાવે છે એના ઉપર થોડીક નજર મારીએ. હવે વનસ્પતિના જે પર્ણો છે ને ભાઈ, પર્ણો
એને વનસ્પતિનું રસોઈ ઘર કહેવાય. શું કહેવાય? રસોઈ ઘર કહેવાય. બરોબર કે એના પર્ણો છે આ પર્ણોમાંથી વનસ્પતિના એમ કહેવાય કે ભાઈ પર્ણો જે હોય લીલા રંગના આપણે પર્ણો દેખાય એ પર્ણો દ્વારા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને એના દ્વારા છે એ પોતાનો ખોરાક બનાવે છે. હવે કઈ રીતે ક્રિયા થાય એની આપણે આખી ચર્ચા કરીએ. તો કે વનસ્પતિના જે પાંદડા હોય એમાં હરિતદ્રવ્ય આવેલું હોય. શું હોય? હરિતદ્રવ્ય હોય. પાંદડામાં રહેલું લીલું રંજક દ્રવ્ય જે સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. હરિતદ્રવ્ય એટલે શું? તો કે ભાઈ હરિતદ્રવ્ય એટલે વનસ્પતિના પર્ણમાં રહેલું લીલું રંજક દ્રવ્ય જે સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં વનસ્પતિની મદદ કરે છે. એ સિવાય તો કે કાચો માલ છે એ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ થઈ પાંદડા સુધી પહોંચે. બરોબર. આપણે એવું કીધું કે પાંદડામાં છે એ ખોરાક બને છે, હાલો આપણે માન્યું, પણ ન્યા બનવા માટે પણ અમુક વસ્તુની જરૂર પડશે. તો કે પહેલા તો પર્ણો હોય એ પર્ણોમાં હરિતદ્રવ્ય આવેલું હોય એ છે સૂર્યપ્રકાશનું શોષણ કરવામાં વનસ્પતિની મદદ કરે. બીજું તો કે મૂળ દ્વારા જે પાણી શોષણ થાય, પાણીનું શોષણ થાય, બરોબર, જમીનમાંથી, એ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો છે એ પાંદડા સુધી પહોંચે. બરોબર. પછી તો કે એની પર્ણ હોય જે પર્ણ એ પર્ણમાં આવા જો નીચેના ભાગમાં છે ને આવા નાના છિદ્રો આવેલા હોય. શું હોય? આમ નરી આંખે આપણને એટલા બધા દેખાય નહીં. પર્ણમાં નીચેના ભાગ ઉપર છે એ પાંદડા પરના નાના છિદ્રો હોય. આ નાના છિદ્રો છે એનું કાર્ય શું? તો કે આ નાના જે છિદ્રો છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવવામાં મદદ કરે. વાતાવરણમાંથી શું કરે? કાર્બન ડાયોક્સાઇડ છે એ મેળવવામાં મદદ કરે. બરોબર. વનસ્પતિને સૂર્ય પ્રકાશની હાજરીમાં ભાઈ ખોરાક બનાવવો હોય તો એને 3 વસ્તુની જરૂર પડે. એક તો કાર્બન ડાયોક્સાઇડ, બીજું તો કે પાણી, અને ત્રીજું તો કે સૂર્યપ્રકાશની જરૂર પડે. બરોબર. તો હવે આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ પાંદડા છે એ શું કરશે? તો કે પાંદડામાં જે હરિતદ્રવ્ય આવેલું છે, લીલા રંગનું રંજક દ્રવ્ય, એ સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદ કરશે. પછી તો કે પાણીની જરૂર પડે, તો કે મૂળ દ્વારા જમીનમાંથી પાણી શોષાય છે અને એ પાંદડા સુધી પહોંચશે. એ સિવાય કાર્બન ડાયોક્સાઇડ, તો કે ભાઈ આ જે પાંદડા હોય એની ઉપર નાના છિદ્રો આવેલા હોય એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવામાં મદદ કરે. હવે જરૂરિયાતની વસ્તુ મળી ગઈ એટલે શું થશે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ તો એને મળી ગયું. કાર્બન ડાયોક્સાઇડ છે એ રક્ષક કોષો દ્વારા અહીંયા જે નાના છિદ્રો આવેલા હોય, બરોબર, એના દ્વારા છે એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થયું. પછી તો કે પાણી છે એ મૂળ દ્વારા આવી ગયું. પર્ણમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આવી ગયા. હવે તો કે ભાઈ વાતાવરણ જે છે એમાંથી ભાઈ જે સૂર્યપ્રકાશ જે આવે છે એનું છે એ રંજક દ્રવ્ય કોણ? હરિતદ્રવ્ય દ્વારા છે એનું શોષણ કરવામાં આવે. એટલે હવે એને સૂર્યપ્રકાશ પણ મળી ગયો હરિતદ્રવ્ય, બરોબર, હરિતદ્રવ્યની મદદથી. એટલે હવે છે એમાં પ્રક્રિયા થાય અને આપણને નિપજ મળે. શું મળે? કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન. આપણને મીન્સ કે વનસ્પતિને. બરોબર. જો આખી પ્રોસેસ સમજજો. અરે ભાઈ ચાલો આખી પ્રોસેસ સમજો મારા વાલા. કે ભાઈ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કર્યું કોણે? તો કે જે વાયુરંધ્ર આવેલા છે ત્યાં, બરોબર, એને શું કર્યું? તો કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કર્યું. પછી તો કે પાણી મળી ગયું. હવે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એમને ઓલરેડી મળી ગયું. હવે એને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ અને એનો ખોરાક બન્યો. શું બન્યું? કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન છૂટું પડે. શું પડે? કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન છે એ છૂટું પડે. તો આ પ્રકાશ સંશ્લેષણની આખી ક્રિયા છે. જો સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 અને પાણીનો ઉપયોગ કરીને કાર્બોદિત પદાર્થ બનાવવામાં આવે છે. એ સિવાય આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતો ઓક્સિજન તમામ સજીવોના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. બરોબર. તો હવે અહીંયા આપણે એવું વિચારીએ કે ભાઈ આખી પ્રોસેસ છે એ સમજીએ. તો જો પહેલા તો શું થયું? તો કે પાંદડા છે, પાંદડામાં આવેલો હરિતદ્રવ્ય છે એ સૂર્યપ્રકાશને શોષવામાં મદદ કરશે. પછી તો કે ભાઈ જે જમીનમાંથી મૂળ દ્વારા પાણી શોષાય છે એ પર્ણો સુધી પહોંચી ગયું. હવે તો કે બાકી રહ્યો કાર્બન ડાયોક્સાઇડ. તો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ પાંદડા પર આવા નાના છિદ્રો આવેલા હોય એના દ્વારા છે એ કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ થાય. બરોબર. એટલે કાર્બન ડાયોક્સાઇડ પણ મળી ગયો. તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશની હાજરીમાં આખી પ્રક્રિયા થાય. એના કારણે છે એ કાર્બોદિત પદાર્થ બને અને એની સાથે ઓક્સિજન વાયુ O2 ઓક્સિજન વાયુ છૂટો પડે છે. તો આ કાર્બોદિત પદાર્થ છે એ વનસ્પતિના કામમાં આવશે. બરોબર.
જ્યારે O2 છે એ વાતાવરણમાં છૂટો પડશે એ તમામ સજીવો છે એના શ્વસન માટે ઉપયોગી છે. રેડી? તો આ આખી પ્રકાશ સંશ્લેષણની આપણે પ્રક્રિયાની વાત કરી. એના પછી ખાસ ભાઈ આગળ વધીએ પહેલા તો જે વિદ્યાર્થી મિત્રોને WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ. WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબર પર WhatsAppમાં ખાલી હાય કરીને મેસેજ કરી દો એટલે ઓટોમેટિક છે એ તમને WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જજો કારણ કે NMMS અને જ્ઞાન સાધનાની તૈયારી માટે છે એ ખૂબ અગત્યની જે ટેસ્ટ છે એ બધી WhatsApp ગ્રુપમાં લેવાય છે. એ સિવાય પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર છે એ તમને સોલ્વ કરાવવાના છે તો WhatsApp ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે. બીજી એક વાત કે ભાઈ જો તમે ધોરણ 8 માં ભણતા હોવ તમારે NMMS અને જ્ઞાન સાધના બે પરીક્ષા આપવી હોય બરોબર તો બે અલગ અલગ બુક લ્યો એના કરતા જો નૂતન NMMS પ્લસ જ્ઞાન સાધના કોમ્બો બુક છે ભાઈ 430 MRP છે પણ 320 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. માત્ર ને માત્ર 320 માં બંને પરીક્ષાનો સિલેબસ આવી જાય બરોબર. બે અલગ અલગ બુક લેવાની જરૂર નથી. તો ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર પર WhatsAppમાં હાય કરીને મેસેજ કરવો એટલે ઓટોમેટિક તમને લિંક આ નંબર છે એ નંબર પર WhatsAppમાં તમારે હાય કરીને મેસેજ કરીને તમારી બુકનું નામ લખીને મોકલવાનું અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને પણ મોકલી દેવાનો એટલે તમારો ઓર્ડર છે એ કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે. હાલો હવે ભાઈ વાત કરીએ આપણે વનસ્પતિમાં પ્રોટીન નિર્માણની પ્રક્રિયા. કાર્બોદિતનું તો નિર્માણ જોયું આપણે. કાર્બોદિતનું નિર્માણ જોયું, પ્રકાશ સંશ્લેષણની મદદથી કર્યું કાર્બોદિતનું નિર્માણ. હવે પ્રોટીનનું નિર્માણ કઈ રીતે થાય એની ઉપર આપણે થોડીક વાત કરીએ. તો કે ભાઈ વનસ્પતિ છે ને એને પ્રોટીનના નિર્માણ માટે નાઇટ્રોજનની જરૂર પડે. શેની જરૂર પડે? નાઇટ્રોજનની જરૂર પડે. તો કે ભાઈ વાતાવરણમાં તો લાખ બધો નાઇટ્રોજન છે, પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન છે. તો વનસ્પતિ ત્યાંથી મેળવી લે? નહીં. વનસ્પતિ છે એ વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન છે એનું ડાયરેક્ટ શોષણ કરી શકતી નથી. તો હવે એ નાઇટ્રોજન છે એ વનસ્પતિ કઈ રીતે ઉપયોગમાં લે? તો એ વસ્તુ છે એ તમારે આ યાદ રાખવાનું છે. ભાઈ જો વનસ્પતિમાં હવામાં રહેલા વાયુરૂપ નાઇટ્રોજનનું સીધું શોષણ કરી શકતી નથી બરોબર. આ મેં તમને જે વાત કરી કે ભાઈ આપણને એમ થાય કે વાતાવરણમાં જાજો બધો નાઇટ્રોજન છે વનસ્પતિ ડાયરેક્ટ નો લઈ લે નાઇટ્રોજન, ડાયરેક્ટ છે એ શોષણ કરી શકતી નથી. તો એ નાઇટ્રોજન છે એ વનસ્પતિ પાસે કઈ રીતે પહોંચે? તો કે ભાઈ રાઇઝોબિયમ બેક્ટેરિયાની ભૂમિકામાં અગત્યની છે. કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા બરોબર. અમુક કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય એના મૂળ ગંડિકા હોય એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય. હવે એ બેક્ટેરિયા છે એ વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવી જમીનમાં મુક્ત કરે છે. કોણ? રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદરૂપ છે. આ MCQ પૂછાય એવો છે કે ભાઈ નાઇટ્રોજનના સ્થાપનમાં ઉપયોગી બેક્ટેરિયાનું નામ જણાવો. આ પાછું તમારે 8માં આવે જ છે એટલે આ અગત્યનો મુદ્દો છે, ખાસ યાદ રાખજો બરોબર. તો કે આ બેક્ટેરિયા છે એ વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ એને છે એ એવા સ્વરૂપમાં ફેરવે કે જે વનસ્પતિ દ્વારા શોષી શકે તો એ જમીનમાં મુક્ત કરે. હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એને જમીનમાં શું કર્યું ભાઈ? તો કે નાઇટ્રોજનનું સ્થાપન છે એ જમીનમાં કરી દીધું. વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં કરી દીધું? જમીનમાં કરી દીધું. હવે જમીનમાં જ્યારે વનસ્પતિ છે એ પાણીનું શોષણ કરે મૂળ દ્વારા ત્યારે જે એ નાઇટ્રોજનનું સ્થાપન થયેલું છે એ નાઇટ્રોજન છે એ પણ એની સાથે સાથે વનસ્પતિમાં જાય બરોબર. જો પાણી સાથે નાઇટ્રોજનનું શોષણ જમીનમાં રહેલા દ્રાવ્ય નાઇટ્રોજન વનસ્પતિ દ્વારા પાણી સાથે શોષવામાં આવે છે એટલે પાણીની સાથે સાથે જે જમીનમાં નાઇટ્રોજન છે એ પણ વનસ્પતિને મળી ગયો. રેડી? તો હવે જ્યારે એ નાઇટ્રોજન વનસ્પતિને મળ્યો એટલે નાઇટ્રોજનની જરૂરિયાત પૂરી થતા વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. રેડી? ક્યારે? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયાએ વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કર્યું. હવે એ નાઇટ્રોજન છે એ જમીનમાં દ્રાવ્ય સ્વરૂપે હતો બરોબર. જ્યારે વનસ્પતિએ પાણીનું શોષણ કર્યું ત્યારે એની સાથે સાથે એને નાઇટ્રોજન પણ મળ્યો. હવે નાઇટ્રોજન મળ્યો એના કારણે એને શું થયું? તો કે એ હવે પ્રોટીન અને વિટામિનનું નિર્માણ છે સંશ્લેષણ છે એ કરી શકે છે. રેડી? તો આ વાત થઈ ગઈ પ્રોટીન અને વિટામિન માટે. કાર્બોદિત માટે આપણે વાત કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. બીજું તો કે પ્રોટીન માટે તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે એને નાઇટ્રોજનની જરૂર પડે. નાઇટ્રોજન છે હવામાંથી ડાયરેક્ટ ન લઈ શકે તો રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં આવે. એ નાઇટ્રોજન જે હવે જમીનમાં જે છૂટો પડેલો નાઇટ્રોજન છે રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા સ્થાપન કરેલો
એ નાઇટ્રોજન છે એ વનસ્પતિ દ્વારા છે એ પાણી સાથે શોષવામાં આવે અને પછી છે એ પ્રોટીનનું નિર્માણ સંશ્લેષણ છે એ કરી શકે છે. રેડી? તો આ આપણે પ્રોટીન સંશ્લેષણની વાત થઈ. હવે વનસ્પતિમાં પોષણના વિશિષ્ટ પ્રકારો કે ભાઈ બધી વનસ્પતિ, જો અત્યાર સુધી આપણે કેવી વાત કરી, પ્રકાશ સંશ્લેષણની મદદથી છે એ પોતાનો ખોરાક બનાવે છે એવી વાત કરી, બરોબર? ઓકે, બધી વનસ્પતિ છે ને એ પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી, બરોબર? અમુક વનસ્પતિ છે એ બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે પોતાના ખોરાક માટે. તો બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે, પોતે જાતે ખોરાક બનાવી નથી શકતી, તો એને કેવી વનસ્પતિ કહેશું? એને આપણે પરોપજીવી વનસ્પતિ કહેશું. કેવી વનસ્પતિ કહેશું? પરોપજીવી, બરોબર? તો કે ભાઈ વનસ્પતિ બીજી, જો અમરવેલ છે એ હરિતદ્રવ્ય ધરાવતી નથી, એ યજમાન વૃક્ષ પાસેથી તૈયાર ખોરાક મેળવે. કોણ? આ જે છે ને ભાઈ અમરવેલ, અમરવેલ એની પાસે હરિતદ્રવ્ય નથી. અમરવેલ છે એ હરિતદ્રવ્ય ધરાવતી નથી. તો હારો એ પોતાનો ખોરાક હરિતદ્રવ્ય હોય તો એ પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક બનાવી શકે, બરોબર? હવે એની પાસે હરિતદ્રવ્ય જ નથી તો એ શું કરશે? તો કે એ બીજી વનસ્પતિ ઉપર ખોરાક માટે આધાર રાખે, એ બીજી વનસ્પતિ પાસેથી છે એ પોતાનો ખોરાક મેળવે છે, બરોબર? હવે આમાં બે વસ્તુ યાદ રાખવાની. એક તો જો આ પરોપજીવી કોણ? તો કે અમરવેલ. આમાં એક યજમાન વસ્તુ યાદ રાખવાની છે. યજમાન કોને કહેવાય? તો કે આ જે અમરવેલ છે, માનો કે અમરવેલ છે એ પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતી, તો એ બીજી વનસ્પતિ હોય એની સાથે વીંટળાઈને એ પોતાનો વિકાસ કરે અને એ બીજી વનસ્પતિ પાસેથી પોતાનો ખોરાક છે એ તૈયાર ખોરાક મેળવે. તો જે વનસ્પતિ પાસેથી અમરવેલ ખોરાક મેળવે છે એ વનસ્પતિને યજમાન કહેવાય. શું કહેવાય? યજમાન કહેવાય. જો માનો કે આ વનસ્પતિ છે કોઈ, બરોબર, કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે આ અમરવેલ છે એની ફરતે આવી રીતે વીંટળાઈ જાય અને એની પાસેથી તૈયાર ખોરાક મેળવે, બરોબર? તો જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે એને શું કહેવાય છે? યજમાન કહેવાય છે. શું કહેવાય છે? યજમાન કહેવાય છે, બરોબર? ચાલો અહીંયા યાદ રાખવાનું કે ભાઈ જે વૃક્ષ પર તે આરોહણ કરે, જે વૃક્ષ પર છે એ અમરવેલ આરોહણ કરે એને યજમાન કહેવાય અને અમરવેલને પરોપજીવી કહેવાય છે. રેડી? આ વાત થઈ ગઈ અમરવેલની. હાલો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની મદદથી એને ખોરાક નથી બનાવી શકતી, એટલે એ શું કરશે? તો કે બીજી કોઈ વનસ્પતિ ઉપર પોતાનો આધાર રાખશે ખોરાક માટે, બરોબર? એ બીજી વનસ્પતિ ઉપર વીંટળાઈ જશે અને ત્યાંથી છે તૈયાર ખોરાક મેળવી લેશે. બધી વનસ્પતિ આવું કરે? નહીં. અમુક વનસ્પતિમાં અલગ અલગ હોય ભાઈ. અમુક વનસ્પતિ કીટાહારી હોય. કેવી હોય? કીટાહારી વનસ્પતિ હોય. ઉદાહરણ તરીકે કયો તો કળશપર્ણ. શું કહેવાય? કળશપર્ણ. કળશપર્ણ છે એ કીટાહારી વનસ્પતિ છે. કેવી વનસ્પતિ છે? કીટાહારી વનસ્પતિ છે. ઈ કેવું કરે? તો કે જો કળશપર્ણ છે એ કળશપર્ણ દ્વારા કીટકોનો શિકાર, કે ભાઈ પર્ણો કળશ જેવી રચના બનાવે છે અને કીટક પ્રવેશતા જ ઢાંકણ બંધ કરી દે છે, બરોબર? કળશમાં રહેલા પાચક ઉત્સેચકો દ્વારા ફસાયેલા કીટકનું પાચન થઈ જાય છે. જે વનસ્પતિઓ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે તેને કીટાહારી વનસ્પતિ કહેવાય છે. કળશપર્ણ છે જો આવી રચના હોય, કળશપર્ણ આખી કેવી રચના હોય? આવી રચના હોય, બરોબર? હવે આમાં છે એવા દ્રવ્યનો સ્ત્રાવ કરવામાં કરે પોતે આ વનસ્પતિ કે એના સુગંધિત દ્રવ્ય હોય, એના કારણે શું થાય કે કીટક છે એના તરફ આકર્ષાય. કીટક એના તરફ આકર્ષાય એટલે કીટક છે એ આમાં પ્રવેશે. કળશ જેવું આખું પર્ણ હોય, બરોબર? હવે એમાં કીટક પ્રવેશે ને એટલે ઉપરથી આ ઢાંકણું બંધ કરી દે, કીટક પુરાઈ ગયું. રેડી? હવે પછી કળશ જે છે એમાં છે એ પાચક તત્વો છે, ઉત્સેચકો છે, એનો સ્ત્રાવ કરે પોતે અને એમાં કળશમાં જ છે આ જે કીટક છે જે પકડ્યું છે એનું છે અહીંયા શોષણ થઈ જાય અને એનું પાચન છે એ ત્યાં થઈ જાય છે, બરોબર? તો આ વાત કરીએ આપણે કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ કઈ? કળશપર્ણ. અમરવેલ તો કે એ પરોપજીવી છે, એ બીજા ઉપર આધાર રાખે છે, વૃક્ષની ઉપર વીંટળાય છે અને ત્યાંથી છે પોતાનો તૈયાર ખોરાક મેળવે છે. રેડી? તો અમરવેલ, કળશપર્ણ, આ બે વસ્તુ અલગથી યાદ રાખવાનું છે. એ સિવાય છે અમુક ભાગીદારી છે, અમુક ભાગીદારી, એની આપણે વાત કરવાની. ફૂગ છે ને, ફૂગ એ મૃતોપજીવી છે, બરોબર? કે ભાઈ મૃત અને સડી ગયેલા દ્રવ્યોમાંથી પોષણ મેળવે. કોણ? ફૂગ. ફૂગ છે એ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે, તેથી તેને મૃતપોષી કહેવાય છે. ફૂગ કેવી છે? ફૂગને શું કહેવાય? મૃતપોષી કહેવાય છે. પણ એ કેટલીક વનસ્પતિ સાથે છે ને ભાગીદારી કરે. શું કરે? ભાગીદારી કરે. કોણ? ફૂગ. કોણ ભાગીદારી કરે? ફૂગ. જો અમુક
કેટલુંક તો કે કેટલાક સજીવો સાથે રહીને રહેઠાણ અને ખોરાક એક સાથે વહેંચે છે, એકબીજા સાથે શું કરે, વહેંચે છે. વનસ્પતિ હોય ને, વનસ્પતિ એના મૂળ હોય અને એની આજુબાજુ છે એ ફૂગ છે એ એની આજુબાજુ રહેલી હોય. કે ફૂગ છે એ શું કરે તો કે વનસ્પતિને શું કરે તો કે ભાઈ વનસ્પતિ છે એ વનસ્પતિ ફૂગને પોષણ આપે, એના બદલામાં ફૂગ છે એને પાણી અને પોષક તત્વો આપે, એટલે ન્યા બે શું કરે, ભાગીદારી કરે. બરોબર, વનસ્પતિના જે મૂળ હોય એની આજુબાજુ ફૂગ રહેલી હોય. હવે આ ફૂગનું કામ શું તો કે એને પાણી અને પોષક તત્વો છે એ મૂળ સુધી આપવાના, વનસ્પતિને આપવાના. બદલામાં વનસ્પતિ છે એ ફૂગને શું આપે તો કે પોષણ આપે. શું આપે? પોષણ આપે છે. હવે એક મેન આવડું આ છે લાઇકેન. મેન વસ્તુ શું છે? લાઇકેન. લીલ અને ફૂગની ભાગીદારી છે ભાઈ. કોની કોની? લીલ અને ફૂગની ભાગીદારી છે. જ્યારે ફૂગ છે એ પોતે હરિતદ્રવ્ય નથી ધરાવતી, બરોબર, પણ લીલ છે એ હરિતદ્રવ્ય ધરાવે. હાલો, તો હરિતદ્રવ્ય ધરાવતી જે લીલ છે એનું કામ શું તો કે એને ખોરાક બનાવવાનો, બરોબર. લીલ છે એ શું કરશે? ખોરાક બનાવશે. ફૂગ શું કરશે તો કે એને રહેઠાણ, પાણી અને ખનિજ તત્વો પૂરા પાડશે. બે ભાગીદારી કરે. હરિતદ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ આનું જોડાણ થાય એને શું કહેવાય? લાઇકેન કહેવાય. શું કહેવાય? લાઇકેન કહેવાય. એમાં લીલનો રોલ શું તો કે લીલને છે એ ખોરાક બનાવવાનો. આમું ફૂગ શું આપશે તો કે ફૂગ છે એને રહેઠાણ, પાણી અને ખનિજ તત્વો પૂરા પાડે છે. તો આવી રીતે છે એ બંને છે એ ભાગીદારી કરે. આ એક ખાસ લાઇકેન કોને કહેવાય એ વસ્તુ યાદ રાખવાની છે. કયું વસ્તુ? લાઇકેન. બરોબર. ચાલો, એના પછી એક આ વધારાનો ગણો કે વધારાનો આમ નહીં, પણ તમારે ટૂંકમાં ચેપ્ટરમાં સાથે સાથે તમને સમજાવેલું છે. શું સમજાવેલું છે? કોષ. આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે, વધારાનું કાંઈ નથી. બરોબર. કોષ. કોષ કોને કહેવાય તો કે સજીવનો નાનામાં નાનો એકમ છે એને કોષ કહેવાય. કોષ કોને કહેવાય ભાઈ? સજીવનો સૌથી નાનામાં નાનો એકમ, એને શું કહેવાય? કોષ કહેવાય. દરેક સજીવના શરીરના પાયાના અને સૌથી નાના એકમને કોષ કહેવાય છે. બરોબર. આપણું શરીર છે એ લાખો કરોડ અસંખ્ય કોષો દ્વારા બનેલું છે. કોષો બધા ભેગા મળે પછી પેશી બનાવે, એનાથી પછી અંગ બને. એ રીતે આખું જે છે એ આગળના આપણે ધોરણોમાં છે એ તમારે ભણવાનું આવશે. બરોબર. પણ સજીવનો પાયાનો નાનામાં નાનો એકમ છે એ કોષ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે મકાન બનાવવું છે, સમજજો, મકાન બનાવવું, આખી દિવાલ બનાવવી, ઈંટોની દિવાલ બનાવવી છે, બરોબર. તો આપણે શું કરશું તો કે પેલા 1 ઈંટ મૂકશું, 2 ઈંટ મૂકશું, 3 ઈંટ મૂકશું, બરોબર. એ રીતે પછી ઈંટું મૂકતા જઈએ એમ પછી મોટી દિવાલ બનતી જાય. તો સૌથી નાનો પાયાનો આપણે શું કર્યું? અમે 1 ઈંટ મૂકી, એનાથી પછી આખી દિવાલ બની. એમ આપણું જે શરીર બનેલું છે એ એક નાના કોષમાંથી છે એ અવડું મોટું શરીર આપણું બને, બરોબર. તો આપણા સજીવ જે છે, સજીવ એનો પાયાનો એકમ એ શું છે? કોષ છે. નાનામાં નાનો પાયાનો એકમ શું છે? કોષ છે. કોષ છે એને ભાઈ આપણે નરી આંખે કઈ જોઈ શકીએ નહીં. એને શેમાં જોવામાં આવે? સૂક્ષ્મદર્શક યંત્ર વડે કોષ દેખાય છે. આપણે છે એ નરી આંખે એને જોઈ શકતા નથી. કોષની રચનામાં મુખ્ય વસ્તુ આ યાદ રાખવાની છે કે ભાઈ કોષ છે એ મુખ્યત્વે કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને કોષ રસનો બનેલો હોય. સૌથી અંદર હોય એને કોષ કેન્દ્ર કહેવાય. એના ફરતે જે લિક્વિડ આવેલું હોય એને કોષ રસ કહેવાય. અને એની ફરતે કોષ રસ પટલ દ્વારા એ આવૃત હોય છે. સામાન્ય રીતે છે એ કોષ છે એ કેટલાનો બનેલો હોય? કોષ કેન્દ્ર, કોષરસ પટલ અને કોષ રસ, બરોબર. પણ જ્યારે તમે વનસ્પતિમાં જાઓ ત્યારે વનસ્પતિમાં કોષ કેન્દ્ર, કોષરસ પટલ, કોષ રસ આ તો હોય, પણ વનસ્પતિમાં અન્ય કોષોની સરખામણીમાં કોષ દિવાલ પણ હોય છે. આ ફરતે કોષ દિવાલ આવેલી હોય એ વનસ્પતિ સિવાય આપણામાં આવેલી હોય નહીં. તો વનસ્પતિમાં તમારે યાદ રાખવાનું કે એમાં કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. બાકી સામાન્ય રીતે કોષ કેન્દ્ર, કોષ રસ પટલ અને કોષ રસ આ ત્રણ એના મુખ્ય ભાગ છે. રેડી? તો આ આખી કોષની વાત થઈ ગઈ. આમાંથી પણ એકાદ એમસીક્યુ પૂછાવાના ચાન્સીસ રહે, બરોબર. કોષ ઉપરથી છે એ અમુક આ એક તો ખાસ કોષ દિવાલ વાળો છે ને એ અગત્યનો છે કે ભાઈ અન્ય સજીવો કરતા વનસ્પતિમાં કોષ ની જે બનાવટ છે એમાં અલગ શું પડે તો કે આનામાં કોષ દિવાલ આવેલી હોય, બરોબર. આ વસ્તુ છે એ એક અગત્યનું છે. તો અહીંયા છે એ મારા વાલા છે એ તમારું જે ચેપ્ટર છે ધોરણ 7 નું પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ એનું આપણે રેપિડ રિવિઝન કયો કે ફટાફટ આપણે રિવિઝન એનું કર્યું છે, બરોબર. હવે આના આધારિત ટેસ્ટ છે આ ચેપ્ટર અને બીજું ચેપ્ટર પ્રાણીઓમાં પોષણ. આ બંને ચેપ્ટરની ટેસ્ટ છે એ આવતીકાલે વોટ્સએપ ગ્રુપમાં આવી જશે.
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરજો એટલે ઓટોમેટિક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો, બરોબર. વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, કારણ કે આ બધી ટેસ્ટ છે એ તો બધું આવે જ છે, પણ પરીક્ષા સમયે તમને અઢળક મોડલ પેપર છે એ સોલ્વ કરાવવાના છે, તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. તો આ આપણે ભણ્યા એનએમએમએસ પરીક્ષામાં પૂછાય એવું ચેપ્ટર ધોરણ 7 વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર, ધોરણ 7 વિજ્ઞાનનું બીજું ચેપ્ટર પ્રાણીઓમાં પોષણ, એનો પણ વિડીયો ચેનલ પર આવી જશે, તો એ પણ વિડીયો તમારે આજના દિવસમાં જ આવશે એટલે એ જોઈ નાખવાનો છે. બાકી તમે એનએમએમએસ ની તૈયારી કરતા હો અને જ્ઞાન સાધનાની તૈયારી કરતા હો તો એનએમએમએસ પરીક્ષા માટે આ બંને ચેપ્ટર કે ધોરણ 7 વિજ્ઞાનનું પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, અને જ્ઞાન સાધનાની તૈયારી કરતા હો, બરોબર, તો જ્ઞાન સાધના માટે છે ગુજરાતી વિષયમાંથી કેવા પ્રશ્નો પૂછાય એનો વિડીયો, આજ ટોટલ 3 વિડીયો છે. જો બંને પરીક્ષાની તૈયારી કરતા હો તો એ 3 વિડીયો તમારે જોવાના છે. ફરી પાછા મળીશું આ બધી ટેસ્ટના સોલ્યુશનમાં પાછા મળીશું. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.